નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે સ્વદેશી જાગરણ મંચ, સ્વાવલંબી ભારત અભિયાન અને મહારાજા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્વદેશી જાગરણ મંચથી કાશ્મીરી લાલજી રાષ્ટ્રીય સંગઠક, મનોહરલાલજી અગ્રવાલ ક્ષેત્ર સંગઠક, જીતેન્દ્રજી ગુપ્તા રાષ્ટ્રીય સહસંગઠક, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલ, હાર્દિકભાઈ વાછાણી, સ્વાવલંબી ભારત અભિયાનના પ્રદેશ સમન્વયક ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં મનહરલાલજી અગ્રવાલ, શ્રી કશ્મીરી લાલજી જેવા મહાનુભાવોનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સ્ત્રીઓને મળ્યું. કાર્યક્રમમાં અંદાજિત 600 જેટલા વિદ્યાર્થી, સ્વાવલંબી ભારત અભિયાન અને સ્વદેશી જાગરણ મંચના કાર્યકર્તાઓ તેમજ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, શિક્ષકો અને બધી જ ફેકલ્ટીના ડીન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીમાં ચાલતા SSIP સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા નવા ઇનોવેશનનું એક પ્રદર્શન પણ મૂકવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન આવેલ અતિથિ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રદર્શનીમાં કયા પ્રકારનું ઇનોવેશન કરવામાં આવ્યું છે તેનું પણ માર્ગદર્શન મેળવ્યું તેમજ આવેલ અતિથિઓ દ્વારા બધા જ ઇનોવેટર્સને શુભેચ્છા અને ભવિષ્યમાં આગળ વધવા માટેની प्रेरणा आपी. इस विश्वविद्यालय का स्टार्टअप का और बच्चों को विज्ञान के प्रति अपने पैरों पर खड़े होने के प्रति विश्वास जगे और हम नौकरी मांगने वाले नहीं नौकरी देने वाले बनेंगे, उसको ध्यान रखते हुए स्वदेशी जागरण मंच जिसने एक अभियान चलाया है स्वदेशी सुरक्षा एवं स्वावलंबन का अभियान, उसका मिला जुला ये कार्यक्रम था और बच्चों ने जो अपनी प्रदर्शनी लगाई वो उसी अनुरूप लगाई. आज रोज सीसी मेहता ऑडिटोरियम खाते महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा तथा स्वदेशी जागरण अभियान અને સ્વદેશી જાગરણ મંચ એના દ્વારા એક કાર્યક્રમનું આયોજન થયું હતું અને જે સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક છે એ પોતે પધાર્યા હતા. મનોહરલાલજી જે સ્વદેશી જાગરણ મંચના તે પણ પોતે પધાર્યા હતા અને એમણે સ્વદેશી જાગરણ તથા આત્મનિર્ભર ભારત કેવી રીતે બનાવવું અને પોતે આત્મનિર્ભર છોકરાઓએ કઈ રીતે થવું નવા યુથ એ વિશે અમને માર્ગદર્શન આપ્યું. અને આ માર્ગદર્શનનો હેતુ એવું છે કે દરેક યુથ પોતે એ જોબ લેવા નથી જવાનું પણ એમણે જોબ બીજાને આપવાનું છે એવો હેતુ છે, જેથી કરીને છોકરો પોતે સ્વાવલંબી બને અને ખૂબ આગળ જાય. આ એ વિષયનો હેતુ હતો.